પહેલું છે થોમ્સનના પરમાણુ નમૂનાની મર્યાદા જણાવો. ઉત્તર છે થોમ્સનનો પરમાણવીય નમૂનો નીચેના કારણોસર સ્વીકૃતિ પામ્યો નહીં. પહેલું છે થોમ્સનને પરમાણવીય નમૂનામાં ધન અને ઋણ વીજભારોની ગોઠવણી સાચી દર્શાવી ન હતી, કારણ કે વિરુદ્ધ વીજભાર એકબીજાને આકર્ષી એકબીજામાં ભળી જવા જોઈએ. બીજો પોઈન્ટ છે થોમ્સનને દર્શાવેલી ગોઠવણી જુદા જુદા તત્વોના અલગ અલગ રાસાયણિક ગુણધર્મો સમજાવી શકતી નથી. ત્રીજું, અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગોના પરિણામોનો થોમ્સનને પરમાણવીય નમૂનો સમજાવી શક્યો નહીં. બીજું છે રુથરફોર્ડે સૂચવેલા પરમાણુના કેન્દ્રીય નમૂનાની લાક્ષણિકતા જણાવો. ઉત્તર, રુથરફોર્ડે તેના પ્રયોગોના આધારે પરમાણુઓનો કેન્દ્રીય નમૂનો રજૂ કર્યો, જે નીચે મુજબની લાક્ષણિકતા ધરાવે છે. પહેલો પોઈન્ટ જોઈએ, પરમાણુમાં રહેલા ધનભારિત કેન્દ્રોને પરમાણુનું કેન્દ્ર ન્યુક્લિયસ કહે છે. તેમાં પરમાણુનું સમગ્ર દળ સમાવેલું છે. બીજો પોઈન્ટ, ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં ભ્રમણ કરે છે. ત્રીજો પોઈન્ટ, પરમાણુના કદની સાપેક્ષે તેનું કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે. ત્રીજો પ્રશ્ન, ન્યુટ્રોન વિશે સામાન્ય માહિતી આપો. ઉત્તર, ઈસવીસન 1932માં જેમ્સ ચેડવિકે પરમાણુમાં રહેલા એક અન્ય અવપરમાણવીય કણની શોધ કરી હતી. આ કણ વીજ ભારવિહીન એટલે કે તટસ્થ અને તેનું દળ પ્રોટોનના દળ જેટલું જ હતું, જેને ન્યૂટન નામ અપાયું. ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે. હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં ન્યુટ્રોન હોતો નથી. તેની સંજ્ઞા n છે. પરમાણુનું સમગ્ર દળ પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા જેટલું હોય છે. ચોથું જોઈએ, કાર્બન અને સોડિયમ પરમાણુઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવો. તો અહીં તમને આપ્યું છે કાર્બન C6 = 2 અને 4 અને Na11 = 2 8 1. અહીં તમને K કક્ષા = 2 ઇલેક્ટ્રોન, L કક્ષા 4 ઇલેક્ટ્રોન. જ્યારે સોડિયમનું જોઈએ, K કક્ષા 2 ઇલેક્ટ્રોન, L કક્ષા 8 ઇલેક્ટ્રોન અને M કક્ષા 1 ઇલેક્ટ્રોન. પાંચમું, સમદળીય અથવા સમભારીય તત્વો એટલે શું? ઉત્તર છે જુદા જુદા તત્વોના પરમાણુ કે જેમના પરમાણવીય ક્રમાંક અસમાન પરંતુ પરમાણવીય દળાંક સમાન હોય તેવા તત્વોને સમદળીય અથવા તો સમભારીય તત્વો કહે છે. દાખલા તરીકે તમને અહીં દાખલો પણ આપેલો છે. આ તત્વો જુદા જુદા હોવાથી તેમાં રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. માત્ર આ તત્વોના પરમાણુઓના ન્યુક્લિયોન્સની કુલ સંખ્યા સમાન હોય છે. પરમાણવીય ક્રમાંક અને પરમાણવીય દળાંક એટલે શું? સમજાવો. ઉત્તર, પરમાણવીય ક્રમાંક Z, જેમાં કોઈ પણ તત્વના પરમાણુના કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણવીય ક્રમાંક Z કહે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન માટે Z = 1 છે, કારણ કે તેના કેન્દ્રમાં એક પ્રોટોન હાજર છે. બીજું જોઈએ દળાંક. એ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાના તત્વને દળાંક એટલે કે A કહે છે. ઉદાહરણાર્થ
એલ્યુમિનિયમનો દળાંક બરાબર 13 પ્રોટોન પ્લસ 14 ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ 27 યુ. તો અગર તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.